આ દ્રશ્યો છે થોડા સમય અગાઉ અતિ ભારે વરસાદ જ્યારે બનાસકાંઠામાં ખાબક્યો ત્યારે જે આ સ્થિતિ સર્જાઈ હતી. વધુ પડતા ઉપરવાસમાં વરસાદ આવવાથી જે પાણી આવ્યું હતું અને એ પાણીના જે દ્રશ્યો, જે ખેતરો ધોવાયા છે, અતિવૃષ્ટિ જેવી સ્થિતિ, કફોડી હાલત બની છે ખેડૂતની. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ દિયોદર અને ડીસા તાલુકાના અનેક ખેડૂતોના ખેતરોના છે અને આ સુજલામ સુફલામ પણ આ પાણીએ તોડી નાખી છે. ત્યારે સુજલામ સુફલામમાં પાણી છોડવાને લઈને ખેડૂતોની હાલ પણ મોટા પ્રમાણમાં માંગ છે. ત્યારે અમારા આ અહેવાલના લઈને સાંસદ પરબતભાઈ પટેલે આજે જાત નિરીક્ષણ કરી નુકસાની કેટલી થઈ છે અને ક્યારે છોડાશે સુજલામ સુફલામમાં પાણી, તેના હેતુસર આજે સુજલામ સુફલામની મુલાકાત લીધી અને આ વરવી વાસ્તવિકતા જોઈ. આ વર્ષે ભારે વરસાદના પગલે બનાસકાંઠા જિલ્લાના અનેક ગામડાઓમાં ખેડૂતોનું મોટું નુકસાન થયું છે, જેમાં ડીસા, કાંકરેજ, દિયોદર તાલુકાના 10થી વધારે ગામડાઓમાં ભારે નુકસાન થતાં આજે સાંસદ પરબત પટેલ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ સરકારને સહાય ચૂકવવા માટે રજૂઆત કરશે તેમ જણાવ્યું હતું. તેમજ સુજલામ સુફલામમાં પાણી પણ છોડવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના 10 દિવસ અગાઉ ધોધમાર વરસાદ વરસ્યો હતો. સતત 4 દિવસ સુધી ખાબકેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા હતા. ખાસ કરીને ડીસા તાલુકાના મુડેઠા, રામવાસ અને નવા નેસડા, તેમજ કાંકરેજ તાલુકાના ખોડા ગામ અને દિયોદર તાલુકાના જસાલી, સોની, નવાપુરા, જાલોટા, નરાણા સહિત 10થી વધારે ગામડાઓમાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકાર થઈ ગયું હતું. ધોધમાર વરસાદના પગલે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા અને ગામના ઘરોમાં 3થી 4 ફૂટ જેટલું પાણી ભરાઈ જતાં લોકોને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. મોંઘા ભાવનું બિયારણ વાવેતર કર્યા બાદ તૈયાર થયેલા પાક પણ પાણીમાં ગરકાવ થઈ જતાં ખેડૂતોને રાતો પાણી રોવાનો વારો આવ્યો હતો. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લા સાંસદ પરબતભાઈ પટેલ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત પહોંચ્યા હતા અને જાત નિરીક્ષણ કર્યા બાદ તેમણે ખેડૂતોને તંત્રને લેખિત રજૂઆત કરવા માટે જણાવ્યું હતું. સાથે સાથે મુખ્યમંત્રીને પણ તેઓ રજૂઆત કરીને અધિકારીઓ તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કરી ખેડૂતોને સહાય ચૂકવે તેવી બાંહેધરી આપી હતી. ત્યારબાદ સુજલામ સુફલામમાં પાણી છોડવાને લઈને પણ સવાલ પૂછતા થોડી ઘણી જે વરસાદના કારણે કેનાલ તૂટી છે તે તાત્કાલિક ધોરણે રિપેર કરી ચાંગા પમ્પિંગમાં પાણી છોડવાની પણ બાંહેધરી આપી હતી. મેઘરાજાએ સમગ્ર રાજ્યમાં અને સમગ્ર દેશમાં મહેર કરી છે એમ કહું તો પણ ચાલે. ક્યાંક ક્યાંક નુકસાન પણ કર્યું છે, પણ જે જરૂરિયાત હતી પાણી માટે, રિચાર્જ માટે, આપણે જે રોજ માંગ કરતા હતા, મિત્રો ઉપરવાળા વગર કોઈ ડેમ ભરી શકે નહીં. આ સાથે મોટાભાગના ડેમો છેલ્લા 17 પછી આજ સુધી દતીવાડા ડેમ ખાલી ખમ હતો. મુક્તેશ્વર પણ ઓવરફ્લો થયો. સીપ ભરણો નથી. ધરોઈને બધા 70% ડેમો આપણા પાણીથી ભરપૂર છે. 203 જે આપણા જળાશયો છે એમાં મોટાભાગનામાં અત્યારે પાણી પ્રમાણમાં સારું છે. પણ જ્યારે આપણે બનાસકાંઠા જિલ્લો મિત્રો ખૂબ પાછળ હતો. દાંતીવાડા પણ છેલ્લે ભરણો, સુજલામ સુફલામ સરકારે અગમચેતી વાપરીને ઓવરફ્લો થયાના 5-6 દિવસ પહેલાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને સિંચાઈ મંત્રી આદરણીય ઋષિભાઈએ ચાલુ કરી હતી. એમને ધન્યવાદ અને અભિનંદન આપો. ઓવરફ્લો થયો, પાણી ચાલુ હતું, પણ જે કંઈ બનવાનું છે એ જસાલી પાસે સુજલામ સુફલામ તૂટી આજુબાજુના ખેતરોમાં ભરાણું, જેને નુકસાન કર્યું ને જેથી કરીને કેનાલ બંધ કરવી પડી. છતાં 2 પંપ આપણે ચાલુ રાખ્યા હતા. કેનાલમાં તો પાણી જતું હતું, પણ છતાં અત્યારે બિલકુલ બંધ કર્યું. મેં પેપરમાં વાંચ્યું હતું ત્યારે જોવા આવ્યો નહોતું. અહીં આવ્યા પછી નજરે જોયું તો આજુબાજુના ખેતરોમાં, કારણ કે આ ત્રિભેટે છે, દિયોદર, કાંકરેજ અને ડીસા 3નો શેમાડો. એક બાજુ મોડેઠા ગામ છે, જસાલી છે અને કાંકરેજનો શેમાડો. ત્યારે 3ય ગામના ખેડૂતોને જ્યાં જ્યાં નુકસાન થયું છે નજરે જોઉં છું કે નુકસાની માટે કદાચ ખેડૂતોએ હજુ રજૂઆત નહીં કરી હોય. મારા આવનાર અધિકારીઓ પણ એનો સર્વે કરે, ખેડૂતો પણ હવે અરજી આપે અને સરકારનું ધ્યાન હું પણ દોરીશ. પણ વહેલામાં વહેલી તકે અમારા વિસ્તારના ખેડૂતો પણ આવીને જોઈ ગયા હતા કે સાહેબ પાણી ચાલુ થયું છે. મેં નજરે જોયું તો પણ પાણી ચાલે એમ છે, પણ છતાં જે થોડું ઘણું રિપેરિંગ, નકા આખું રિપેરિંગ કરવા જાય તો તંત્ર 2 મહિના કાઢે. પણ બંને સાઈડમાં જે મેઇન જગ્યાએ તૂટ્યું છે ત્યાં આગળ એમ કે પાળો થાય. થોડા વાંકડા તૂટ્યા છે ત્યાં 4-5 કલાકનું જ કામ જેસીબીનું છે, વધારે નથી. આ બધું કરીને વહેલામાં વહેલો આ ચાલુ થાય